never, ever, never. Never, ever, never. You're the universe and I was revolving like a sun on my own. તો હાય મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે મકર સંક્રાંતિ. તો હું મકર સંક્રાંતિ વિશે તમને આખો વ્લોગ બતાવીશ અને મેં ક્યાં પતંગ ઉડાડવી છે, આ દિવસભર બધા પુણ્ય કરે છે, એવું ઘણું બધું તમને મારા વ્લોગમાં બતાવીશ. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે દિવસની શરૂઆતમાં ગાયોને બધાએ નીણ નાખી છે અને આગળ તમને હજી વ્લોગ બતાવું. તો મકર સંક્રાંતિને અલગ અલગ ગામ વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામ બી ઓળખાય છે. કોઈક ઉત્તરાયણ કે કોઈક મકર સંક્રાંતિ કે કોઈક ખીચડી કે અલગ અલગ નામથી. તો મકર સંક્રાંતિના દિવસે માણસો બધા ગાયું હાટું ટેઠવા ને એવું બાફે, કૂતરા હાટું રોટલીને એવું કરે અને જેટલું દાન અને પુણ્ય કરી શકે ને એટલું પુણ્ય કરે. અને અમારા ગામડામાં તો ઘેરે ઘેરે જઈને બધા ટેઠવા, જેને ઘેરે પશુ હોય ગાયું હોય ને એને ઘેરે ઘેરે જઈને દયા આવે. તો હવે હું જાઉં છું ગામમાં તમને બધી ગામનો નજારો દેખાડું. કેટલા આજે ઉત્તરાયણના દિવસે પતંગો શકે છે બધું બતાવીશ. તમારા વ્લોગમાં બન્યા રહેજો. તો હવે પતંગ ઉડાડીને ઘેરે વૈયા છીએ, બપોર થઈ ગયા છે એટલે ખાવા. તો ઘેરે હું બને એવું છે, આજે કાંઈક નવીન રાંધ્યું છે. તો તમને હું બધું બતાવું, મારા વ્લોગમાં બન્યા રહેજો. તો અમારા લૂંટણીઓ કેટલી બધી પતંગ લૂંટીને આવ્યો છે. ક્યાંથી લૂંટી એલા? તારા હાથમાં એટલી બધી આવી ગઈ? ચાલો 13 લૂંટી એમ ને? તે બાજા તા પડ્યા આખડા નહોતા ને એલા? પડ્યા તો હો એક વાર નહીં. હવે લૂંટેલી પતંગ ને શું કરીશ? કેરી સગા ખીર હોય જાય પછી? ખીર હોય જાય પછી શું કામ નહીં? ઠીક, રોજ તો ડાયો. તો આજે ઉત્તરાયણના દિવસે બનાવ્યો છે શીમપાક, બનાવ્યા છે સરસ મજાના લાડવા, મમરાના લાડવા બનાવ્યા છે, અને તીખો શેવડો બનાવ્યો છે. તો આટલી વસ્તુ બનાવી છે એમ ઉત્તરાયણના દિવસે બપોરે. કોઈનું જમવાનું તૈયાર છે. આખા રીંગણાનું શાક, પાપડ, શેવડો, શીમપાક, લાડવા, મમરાના લાડવા. ખાઈ જાવ ને. ના, મારી રુદ્રા હુતી છે.